એક દીકરાને પિતાને સમજવામાં 60 વર્ષ લાગે છે। 4 વર્ષનો હોય ત્યારે મારા પિતા મહાન છે એવું લાગે। 6 વર્ષનો હોય ત્યારે મારા પિતા બધું જાણે છે, તે સૌથી હોશિયાર છે એવું લાગે। 10 વર્ષનો હોય ત્યારે મારા પિતા સારા છે પણ ગુસ્સે છે। 12 વર્ષનો હોય ત્યારે એવું લાગે કે હું નાનો હતો ત્યારે સારી વર્તણૂક કરતા હતા। 16 વર્ષનો થાય એટલે એવું લાગે કે મારા પિતા હાલના સમયને ધ્યાનમાં રાખતા જ નથી। 18 વર્ષનો થાય એટલે મારા પિતા મને સમજી જ નથી શકતા એવું લાગે। 20 વર્ષનો હોય ત્યારે ઓહ, હવે મારા પિતા સાથે રહેવું અસહ્ય બની ગયું છે। 25 વર્ષનો હોય ત્યારે એવું લાગે કે મારા પિતા દરેક બાબતમાં મારો વિરોધ કરે છે। 30 વર્ષનો હોય ત્યારે એવું લાગે કે મારો નાનો પુત્ર સંભાળવો બહુ મુશ્કેલ થઈ રહ્યો છે। 40 વર્ષનો હોય ત્યારે એવું લાગે કે મારા પિતાએ મને કેટલો શિસ્તબદ્ધ કર્યો। આજકાલના છોકરા અને છોકરીઓમાં કોઈ શિસ્ત અને શિષ્ટાચાર જ નથી। 50 વર્ષનો થાય એટલે એવું લાગે કે મને આશ્ચર્ય છે કે મારા પિતાએ અમારા ભાઈ બહેનો માટે